સવારનો સમય છે. એક બાળક આરવ બગીચામાં દોડી રહ્યો છે. દોડતી વખતે તે ઊંડો શ્વાસ લે છે. તેને ખબર નથી, પણ તેની અંદર એક અદ્ભુત યાત્રા શરૂ થઈ ગઈ છે. જ્યારે આરવ તેના નાક દ્વારા શ્વાસ લે છે, ત્યારે બહારની હવા તેના નસકોરા દ્વારા અંદર જાય છે. નાકની અંદરના નાના વાળ, સિલિયા અને ભીના પડ, મ્યુક્સ, હવામાં હાજર ધૂળ અને જંતુઓને રોકે છે. શુદ્ધ હવા ધીમે ધીમે શ્વાસનળી તરફ જાય છે. શ્વાસનળી બે ભાગમાં વિભાજિત થાય છે અને ડાબા અને જમણા ફેફસામાં જાય છે. ત્યાંથી તે નાની નળીઓ, બ્રોન્ચી બ્રોન્ક્યોલ્સ માંથી પસાર થાય છે અને અલ્વિઓલી જેવી નાની કોથળીઓ સુધી પહોંચે છે. આ અલ્વિઓલી નાના ફુગ્ગા જેવા હોય છે, જેની આસપાસ ખૂબ જ ઝીણી રક્તવાહિનીઓ, રુધિર કેશિકાઓ હોય છે. હવે હવામાં હાજર ઓક્સિજન અલ્વિઓલીની પાતળી દિવાલોને પાર કરીને રક્તવાહિનીઓમાં પ્રવેશ કરે છે. ત્યાં તે લાલ રક્તકણો RBC ને મળે છે. RBCની અંદર હિમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે, જે ઓક્સિજનને નાની ટેક્સી ની જેમ આખા શરીરમાં લઈ જાય છે. હૃદયના ધબકારા લોહીને આગળ ધકેલે છે. તે મગજ, હાથ, પગ, સ્નાયુઓ જ્યાં પણ તેની જરૂર હોય ત્યાં ઓક્સિજન લઈ જાય છે. એકવાર ઓક્સિજન કોષો સુધી પહોંચે છે, તે ઊર્જા ફેક્ટરી બની જાય છે. તે કોષને ખોરાકમાંથી ઊર્જા બનાવવામાં મદદ કરે છે, જેથી આરવ દોડી શકે, વિચારી શકે, શીખી શકે અને જીવી શકે. જ્યારે કોષ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કચરા તરીકે ઉત્પન્ન થાય છે. હવે તે જ RBC રિટર્ન ટેક્સી બની જાય છે અને CO2 ને ફેફસામાં પાછું લાવે છે. જ્યારે આરવ શ્વાસ બહાર કાઢે છે, ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડવામાં આવે છે. આરવને ખબર પણ નથી હોતી કે દરેક શ્વાસ તેના જીવનનો આધાર છે. એટલા માટે કુદરતે આ અદ્ભુત સિસ્ટમ બનાવી છે. જન્મથી